चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अरिहंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अरिहंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फल दाता એટલે એમાં તો આમ તો જીવને પોતાનામાં બહુ તો જ્ઞાન છે, અસ્તિત્વ છે, એવું થોડું થોડું ખ્યાલમાં આવે તો બીજું ખ્યાલમાં નથી આવતું, પણ એની પદાર્થની ગંભીરતા ભાસી તો આવે. જે શાસ્ત્રો મહાપુરુષો પર વિશ્વાસ રાખે કે આ તત્વ છે કોઈ અપૂર્વ અનંત ગંભીરતાથી ભરેલું છે અને પોતે વિચાર કરે, પોતે એને પકડી શકતો ન હોય તો એમાં કઈ ગંભીરતા ભરેલી છે એમ પોતાને વિચાર કરીને પણ ગંભીરતા ભાસે તો આગળ જાય. ભાસે એવું જ તત્વ છે કે જ્ઞાન ગુણ એક એનો કેવો છે કે એ જ્ઞાન ગુણ જ એ જેને ક્રમ પડતો એક સમયની અંદર લોકને જાણે, એ ગયો કાળ વર્તમાન ને ભવિષ્ય એના દ્રવ્ય ગુણને પર્યાય એવા અનંતા દ્રવ્ય એનો ગયો કાળ વર્તમાન કાળ ભવિષ્ય કાળ એ જે એક સમયમાં બધું જાણનારી જ્ઞાન કોઈ અગાધેનું કેવું છે. એ પોતે એને પાર ન પામી શકે કે બુદ્ધિથી વિચારે તો ને વિચારમાં બેસી શકે. બાકી એક જ્ઞાન ગુણ જ એવો અગાધ ગંભીર છે. એટલે આમ બેસી શકે છતાં એની અગાધતા એને અગાધતા અંદર ગંભીરતા મહિમા ભાષે. એક સમયની અંદર લોકાલો એવા પાછા અનંત લોકાલોક હોય તોય તે એટલી એમાં જ્ઞાનમાં અનંત શક્તિ છે. એક સમયમાં બધે જાણનારો જેમાં ક્રમ પડતો નથી, એક સાથે એક સમયમાં જ્ઞાનમાં તો એક વિચારતો જાય, બીજું ભૂલતો જાય ને બીજું એવું થતું જાય છે. આ તો એને બધું પ્રત્યક્ષ, એને કઈ ભૂલતું નથી, કઈ પ્રત્યક્ષ દેખે છે, જાણે છે. એ સિવાયના આનંદ ગુણ એને દેખાતા નથી, પણ એ અમુક વિચારોથી નક્કી કરે, દેખાતા ભલે નથી. અમુક જે મહાપુરુષે કીધું એને વિચારથી નક્કી કરે ને અમુક એને વિશ્વાસથી નક્કી કરે. અસ્તિત્વ ગ્રહણ કરે, આ બધું હું ક્યાંય નથી, મને ક્યાંય શાંતિ, પોતાનું અસ્તિત્વ જે નાયક અસ્તિત્વ, પેલા એને કઈ સુખનું વેદન નથી આવતું. નાયકનું અસ્તિત્વ ગ્રહણ કરે. જ્ઞાન ગુણ એવો અસાધારણ છે કે જ્ઞાન નાયકતાથી જ પોતે હું નાયક છું એમ જ એને ગ્રહણ થાય છે. પણ સુખની ને બધી એને પ્રતીક આવી જાય છે અંતરમાં. એને અનુભૂતિ તો પછી થાય છે, પેલા એને બધી પ્રતીક આવી જાય છે. અને એ એવી પ્રતીક આવી જાય છે કે દ્રઢ એવી પ્રતીક, કોઈનું ચડાયું ચડીને એવી પ્રતીક પેલા આવી જાય છે. પરિણતિ રૂપ પછી થાય છે, પણ પ્રતીક આવે છે. એમ નક્કી કરીને વારંવાર એના વિચારો કરે કે હું તો જુદો જ છું, આ વિકલ્પ તે મારું સ્વરૂપ નથી. એમ અંતરમાંથી દ્રઢતા વારંવાર એનો પ્રયાસ કરે, એની લગ્ની લગાડે. બધું આ ખાતા પીતા જાગતા સૂતા સ્વપ્ન બધામાં એની લગ્ની જોઈ કે હું તો જુદો જ છું. એવી લગ્ની લગવી જોઈએ અંતરમાંથી વારંવાર હું જુદો છું. એ ભેદ જ્ઞાનનો પ્રયાસ હજી યથાર્થ ભેદ જ્ઞાન તો સાચું ભેદ જ્ઞાન પછી થાય, પણ પેલા એની લગ્ની લાગે.
ત્યાં સુધી વિચાર કરે, વાંચન કરે. ભાઈ દેવ ગુરુ શાસ્ત્ર એની મહિમા આવે. ગુરુદેવ શું કહેતા હતા, ભગવાને પૂરું સ્વરૂપ પ્રાપ્ત કર્યું. ગુરુ કેવા હોય, ગુરુનું શું સ્વરૂપ હોય, ગુરુદેવે શું માર્ગ બતાવ્યો એ બધું નક્કી કરે. શાસ્ત્રમાં શું માર્ગ આવે છે એ બધું નક્કી કરે. એ બધું દેવ ગુરુ શાસ્ત્રની મહિમા કરે. એ બધા શુભ ભાવ છે, પણ એ પેલા એવા વગર રહેતા નથી વચ્ચે. હજી આત્મા શુદ્ધાત્મા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વચ્ચે આવે છે. પણ ધ્યેય એને એ હોય કે મારે શુદ્ધાત્મા પ્રાપ્ત કરવું છે. મને આત્મા કેમ પ્રાપ્ત થાય, અંતરમાંથી લગ્ની લાગવી જોઈએ. એને ખટક ક્રિયા કરે. કઈ જેની પોતાની ઈચ્છા હોય ને ન મળતું હોય તો કેવી અંદર ખટક વારે વારે યાદ આવ્યા કરે. એમ એને યાદ આવે. પોતાની માં હોય તો મારી બા, જ્યાં જાય ત્યાં કોઈ પૂછે તું કોણ છો, તું તારું નામ શું, તો એ બાળક સમજતું નથી, મારી બા કરે. એ મારી બા કેવું અંતરમાં થાય. એમ મને આત્મા કેમ પ્રાપ્ત થાય, એવી લગ્ની લાગવી જોઈએ. એનો પ્રયાસ કરે વારંવાર, એનો ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે વારંવાર. હું જુદો છું. માત્ર વિકલ્પ માત્ર ઉપરથી કરે એ જુદી વાત છે, પણ અંતરમાંથી થવું જોઈએ. પાસે છે એ તો દ્રષ્ટાંત તો એમ જ હોય ને. આત્મા પોતાની પાસે છે પણ ભૂલી ગયો છે. એને વિખૂટો જાણે હું પડી ગયો છે એમ એને થઈ ગયું છે. એને એમ થઈ ગયું, ભૂલી ગયો છે. આત્મા પોતે જ છે પણ હું વિખૂટો પડી ગયો. જાણે આત્મા ક્યાંય વયો ગયો છે ને હું તો બધું ભૂલો પડી ગયો. જાણે શરીરમાં એકમેક થઈ ગયું, જાણે ખોવાઈ ગયું છે એવું એને થઈ ગયું છે. ટોળામાં સિંહ આવી ગયો તો સિંહ ભૂલી ગયો કે જાણે હું બકરું છું, એના જેવું થઈ ગયું છે. સિંહ ભૂલી ગયો કે હું કોણ, પોતાનું આ બકરા જુદા ને મારું લક્ષણ જુદું છે, ભૂલી ગયો. એમ પોતે ભૂલી ગયો છે. એમાં કોઈ કેનાર મળે સિંહ ને કે અરે તું આ બકરાના ટોળામાં તો સિંહ છે, લક્ષણથી ઓળખાવે. એમ ગુરુદેવ લક્ષણથી ઓળખાવે છે કે અરે તું તો આત્મા જાણનારા, શરીર તું નથી, તું એનાથી જુદો છું. તું જો અંદર જાણનારો આત્મા છે. એમ ગુરુદેવ ઓળખાવે છે માર્ગ. એ માર્ગને ગ્રહણ કરવો જોઈએ વારંવાર દ્રઢતા કરીને. એના માટે બધું છોડી દે કે એવું કઈ નથી હોતું. અંદરની રુચિ લાગવી જોઈએ. એને રસ ઓછો થઈ જાય, અંતરમાંથી રસ ઓછો થઈ જાય. બધું બહારનું ઉભું હોય, બહાર કરતો હોય બધું, પણ અંદર રસ છૂટી જાય. પોતાની મેળે વિચાર કરતા બુદ્ધિપૂર્વક પણ વિશ્વાસ એવો ઉત્પન્ન થાય છે કે હું અસ્તિત્વને ગ્રહણ કરું. આ હું છું, મારો જે સ્વભાવ, એ સ્વભાવની પરિણતિ રૂપે સ્વભાવ રૂપે પરિણમન થાય. બસ એમ જ છે બધું. એટલો વિશ્વાસ, એટલો સંતોષ એને આવી જાય છે. રુચિ ઉઠી જાય છે. બહારમાં ક્યાંય મળે એમ નથી, એમ પણ એને પાકું થઈ જાય. પાકું થઈ જાય. બહારમાં ક્યાંય મળવાનું નથી. બહારથી જે માન્યતા છે બધી જુઠ્ઠી છે. બહારથી બધું પરાધીન છે. પરાધીનતામાં ક્યાંય સુખ નથી. બધું બહારનું છે, બધું વિભાવિક છે, સ્વાભાવિક નથી. જ્ઞાન ક્યાંય બહારથી આવતું નથી. સુખ ક્યાંય બહારથી આવતું નથી. બધું પોતામાં ભરેલું છે. એને બોજો થતો નથી. એને યાદ રાખવું પડતું નથી. સહજ બધું જાણે છે. જ્ઞાન ગુણમાં કોઈ અગાધ ગંભીરતાથી ભરેલું છે. અમુક પોતે ભળીને અંદર ભાવને નક્કી પોતાના સ્વભાવમાંથી નક્કી કરીને પ્રત્યેક વિચાર રૂપે થાય, સ્થૂળ રૂપે આગળ જાય તો પોતાના સ્વભાવને મેળવીને પણ પ્રતીક આવે છે. એ ભાવ ભાષા
શાસ્ત્રથી અને જ્ઞાનીના વચનોથી, શાસ્ત્રથી, જ્ઞાનીના વચનોથી, યુક્તિના અવલંબનથી, પોતે અંદર યુક્તિના અવલંબન, એ યુક્તિ એની એવી હોય કે જેને ક્યાંય તૂટે નહીં, એવી જાતે નિર્બાધ યુક્તિથી નક્કી કરે. પોતે પોતાના સ્વભાવ સાથે મેળવીને એવી રીતે યુક્તિથી નક્કી કરે. સ્વભાવ જ્ઞાનનો છે, જે અંદર આકુળતાનું વેદન થઈ ગયું છે, અને આ આકુળતા સિવાય પણ છે બીજું અંદર જ્ઞાન એકલું, એમાં નિરાકુળતા અમુક છે, એમાં સુખ પણ, એ બધું અમુક પોતાના વેદનથી પોતાને જે ભાવમાં વેદાઈ રહ્યું છે, પોતાના સ્વભાવને મેળવીને એવી રીતે એની યુક્તિથી નક્કી કરીએ. ગુરુના વચનોનું અવલંબન, શાસ્ત્ર એ બધાનું અવલંબન હોય છે. દ્રવ્યના હાથમાં જ છે, અને દ્રવ્ય દ્રષ્ટિ વાળાને દ્રષ્ટિના હાથમાં દોર છે, એટલે કે એના અવલંબનને જ પર્યાયો બધી થાય છે. એ બહુ સુંદર વાત બતાવી આવી, એનો થોડો વધારે વિસ્તાર કરીને. તે સહજ એમ આવી ગયું, દ્રષ્ટિના હાથમાં જ છે દોર. તો બધું પર્યાય સ્વતંત્ર પરિણામે પણ એને દ્રવ્યનો આધાર છે, દ્રવ્ય દ્રષ્ટિનો આધાર છે. દ્રષ્ટિના આધાર વગર પર્યાય સ્વતંત્ર એમ જે વિભાવ તરફ જેની દ્રષ્ટિ છે, એકત્વ બુદ્ધિ તરફ, એની પર્યાય બધી એમ જ પરિણમે છે, વિભાવ તરફ. અને જેની દ્રષ્ટિ સ્વભાવ તરફ ગઈ, જેની દ્રષ્ટિ દ્રવ્યને અવલંબન થયું, એની પર્યાયો બધી સ્વભાવ તરફ પરિણમે છે. એટલે એની પુરુષાર્થ તો એના દ્રવ્ય દ્રષ્ટિ છે, એ જ પુરુષાર્થની દોરી એના હાથમાં આવી છે. દ્રવ્ય દ્રષ્ટિ, દ્રવ્યનું આલંબન લીધું દ્રષ્ટિમાં, એ જ એનો પુરુષાર્થ છે. એ પુરુષાર્થ, અને પછી એને લીનતાનો પણ પુરુષાર્થ છે. દ્રષ્ટિનો બળ છે, અને લીનતા પણ પોતા તરફ. એટલે પર્યાય બધી દ્રષ્ટિના આલંબને બધી પર્યાય સ્વભાવ તરફ પર્યાય છે. અમુક અધુરાશ છે એ વિભાવ થાય છે, બાકી એને દ્રષ્ટિના આલંબને બધી પર્યાયો થાય છે. પર્યાય એમ એને ક્રમબદ્ધ કહેવાય, પણ એ પુરુષાર્થ એની સાથે રહેલો છે. એ તો માતાજી આપણી ચર્ચામાં 10 થી એ ચર્ચામાં મેં સાંભળ્યું, 5 વખત એ ચર્ચા ખૂબ સાંભળી. આપે લગભગ 10 થી 15 કહેતા હતા કે તારે દ્રષ્ટિ બદલાણી એને જ ક્રમબદ્ધ લાગુ પડે છે. કોઈ એમને પૂછતા તો એમ કહેતા, તું નાયક થઈ જા, તને દ્રષ્ટિ આવે, એમાં તારે ક્રમબદ્ધ આવી ગયું એમ કહેતા હતા. એટલે એમ દ્રષ્ટિના આલંબનનું કહેતા એમાં પુરુષાર્થ ભેગો આવી જાય છે. ગુરુદેવ કરતા પણ છોડાવવા માટે કરતા તો નથી એમ કહેતા હતા, પણ તારો પુરુષાર્થ નો દોર તો તારા હાથમાં જ છે. પુરુષાર્થ વગરનું ક્રમબદ્ધ એમ એકલું ક્રમબદ્ધ રહેવાથી આત્માર્થીને કાંઈ કરવાનું, એને આત્માનું પ્રયોજન જેને છે એને પુરુષાર્થ તરફ જ એનું નજર હોવી જોઈએ. ક્રમબદ્ધ તો એમ થાય છે, એમ લેવાથી એને પછી આત્માનું પ્રયોજન જે હું ફેરું, મારે આત્માનું કરવું છે, એની ભાવના, એ બધું એને ઓલું વજન આપ્યા કરે, એને પોતા તરફ વળવાનું કઈ રહેતું નથી. બરાબર. કરતા બુદ્ધિ છોડાવવા માટે તું કાંઈ કરી શકતો નથી. જેમ કુદરત પરદ્રવ્યના પરિણામ તું ફેરવી, અને અંતરમાં તારા પુરુષાર્થની દોરી પ્રગતિ પર્યાયો પરિણમે છે એમ કહેવાનું છે. સ્વભાવ તરફ દોરેના હાથમાં જ રહેલા છે, એવી રીતે પર્યાય પરિણમે છે. દોર દ્રવ્યના હાથમાં. હા, દોર દ્રવ્યના હાથમાં છે. એમ પર્યાય પરિણમાં કરે, એમાં હું શું કરું એ નથી. એમાં એવું બહુ સુંદર વાત છે. દ્રષ્ટિના આલંબન વગર એ પરિણમતી નથી. એવી રીતે
અને આ સ્વભાવ તરફ પર્યાયો ગઈ દ્રવ્ય દ્રષ્ટિના આલંબનની સ્વભાવ તરફ અનાદિનું પરિણામ તોય દ્રવ્યના આલંબન વગર દ્રવ્ય વગર પર્યાય પરિણમતી જ નથી. સ્વતંત્ર હોવા છતાં દ્રવ્યના આશ્રય વગર પર્યાય પરિણમતી નથી. આશ્રયમાં બહુ ક્લિયર જે દોર આપે ગયો જયારે કે પર્યાયનો દોર દ્રવ્યના હાથમાં છે, એ એટલું બધું સુંદર વાત હતી કે પર્યાય પરિણમવા માગે એવી જ પર્યાય પરિણમે છે. એનો દોર બધો એના હાથમાં જ છે. દ્રવ્ય જ સ્વતંત્ર ખરી રીતે છે, પણ પર્યાય પણ એક અંશ છે ને પરિણમા કરે છે. પરિણમા કરે છે પર્યાય માટે એની અપેક્ષા સ્વતંત્ર કીધું. પણ પર્યાય એવી સ્વતંત્ર નથી કે દ્રવ્યના આધાર વગર દ્રવ્યના દોર વગર કઈ એની મેળે જેમ ઠીક પડે એમ પરિણમે એવી સ્વતંત્રતા એને નથી. પણ એ એક અંશ છે અને એવી રીતે પર્યાય એક પછી એક પરિણમા કરે છે. માટે પર્યાયને એ રીતે સ્વતંત્ર કહેવામાં આવે છે. હા, ખરેખર દ્રવ્ય સ્વતંત્ર છે. પર્યાય દ્રવ્ય બેનું અસ્તિત્વનું બતાવવું પડે તો આટલો ભેદ પાડી એટલો ભેદ. પર્યાય સ્વતંત્ર જ્ઞાન ગુણ હોય, જ્ઞાનમાંથી જ્ઞાનની પર્યાય હોય, દર્શનમાંથી દર્શનની, ચારિત્રમાંથી ચારિત્રની, ચારિત્ર ગુણમાં ચારિત્રની પર્યાય આવે. એમ જેનો જે સ્વભાવ હોય એ રીતે પર્યાય પરિણમે. એમ પર્યાય પણ એક સ્વતંત્ર પરિણમે છે, પણ એનો દોર બધો દ્રવ્યના હાથમાં છે. આ પલટે છે, એમાં પલટવામાં કરતા પણ હું જ્ઞાયક છું એમ પરિણામને પલટે છે, તો ત્યાં કઈ કરતા પણ નથી આવતું. પોતે જ્ઞાયક છે, એમાં પર્યાય પલટે છે, સ્વયં પલટે છે. બુદ્ધિ ન હોવી જોઈએ, બાકી પરિણામન પોતે સ્વયં પરિણમે છે. એ પણ એક જાતનું એની ક્રિયા થાય છે. પર્યાયની પણ ક્રિયા થાય છે. કરતા ક્રિયા કર્મ દ્રવ્યને કરતા કહેવામાં આવે છે, પણ એ પર્યાય પછી પરિણમે છે સ્વતંત્ર. એટલે પર્યાય નો કરતા પર્યાય એમ. પણ પર્યાય એવી સ્વતંત્ર નથી કે દ્રવ્યના આશ્રય વગર દ્રવ્યની દોરી વગર એવી રીતે પરિણમે. એવી સ્વતંત્રતા પર્યાયમાં નથી. બધી પર્યાયો પરિણમા કરીને એમ નથી. તો કઈ જેને જિજ્ઞાસુ આત્માર્થી હોય એને પોતાની ભાવના પ્રમાણે કઈ થાય જ નહીં એવો અર્થ થઈ ગયો કે પર્યાય સ્વતંત્ર પરિણમે. હવે હું શું કરું? આમ થવાનું જ હતું. એની ભાવના એની જિજ્ઞાસા એ પર્યાયો એમ પરિણમે, કઈ એમ અધર પરિણમે નહીં. અને નાયક થઈ ગયો જે સાધક તરફ વળ્યો એની તો બધી પર્યાયો સાધના તરફ વળે છે. અમુક બાધક અંશ ગૌણ છે, પણ એ બધી સાધના તરફ એની પર્યાયો વળે છે. એનું ક્રમબદ્ધ સારું છે. હા, એનું ક્રમબદ્ધ સારું છે. એને પુરુષાર્થ પર દ્રષ્ટિ જ નથી કે પુરુષાર્થ ક્રમબદ્ધ છે. શું કરું એમ કરે છે. એનું ક્રમબદ્ધ જેને પુરુષાર્થનું કઈ ભાવના નથી, કઈ કોઈ જાતની, એમ બચાવ કરે કે ક્રમબદ્ધ છે. શું કરું? તો એનું ક્રમબદ્ધ એવી જાતનું છે. થવાનો છે, પણ પુરુષાર્થ થવાનો છે. એને પુરુષાર્થ એમ બતાવે છે. પુરુષાર્થ એટલે હું કઈક કરું કે પોતે કઈક બળ પરાક્રમ કરું, એ પુરુષાર્થમાં એવી ધ્વનિ ને એવો ભાવ રહેલો છે. પછી પુરુષાર્થ થવાનો સહી થશે એનો કઈ અર્થ નથી. એ તો એક વસ્તુ સ્થિતિ બતાવે, પણ તારી ભાવનામાં તો હું મારા પુરુષાર્થથી બળથી ફેરવું એમ તારી ભાવનામાં તો એમ જ આવવું જોઈએ. બરાબર. ભાવના ફેરવું પલટા આ દોરી જે એક તો બુદ્ધિ થઈ એને ફેરવું તારી ભાવનામાં એમ આવવું જોઈએ. એમ હું પુરુષાર્થ કરું તો એની સાથે ક્રમબદ્ધ જોડાયેલું છે. એ બધામાં પુરુષાર્થ મુખ્ય છે. ક્રમબદ્ધ સ્વભાવ કાળલબ્ધિ બધામાં પુરુષાર્થ. આત્માર્થીને જેને મોક્ષ પ્રગટ કરવો છે, સુખ પ્રગટ કરવું છે, આત્માની સ્વાનુભૂતિ પ્રગટ કરવી છે, એનું
વજન પોતે પુરુષાર્થ તરફ આવવું જોઈએ, તો એને સાધના તરફ વળી શકે છે. વસ્તુને જાણે કે કોઈને હું કરી નથી શકતો, પણ હું મારી ભાવના કરી શકું, હું મારા દ્રવને ઓળખીને દ્રવ તરફ વળી શકું, એવી હું સ્વતંત્ર છું. આમાં કરતા બુદ્ધિ છોડાવવાનું એમનું પ્રયોજન હતું કે તું દ્રવ દ્રષ્ટિ તને પ્રગટ થઈ એટલે બધું એ ક્રમબદ્ધ થાય છે, તું એનો કરતા થા, જ્ઞાતા થઈ જાય, એમ કેવું હતું. એ એમનું કહેવાનું. બીજા કોઈ પૂછે તો એમ જ કહેતા કે તને ક્રમબદ્ધ જ નથી, તું જ્ઞાયક, તને દ્રષ્ટિ પ્રગટ નથી, જેને જ્ઞાતા થયો એને જ ક્રમબદ્ધ છે, એમ કહેતા. અને કોઈ કાળલબ્ધિનું ને એવું કે તો એમને ગુરુદેવ એને પસંદ નતો, આ કાળલબ્ધિની વાત કરે છે એમ કહેતા. જયારે જેટલા ભાવ ભગવાને જોયા હશે એમ કહેતા તો ગુરુદેવે એમને પસંદ નહોતું, એમને ઓલા સંપ્રદાયની અંદર એને માટે એમ થયું. એ વાત એમને બેસતી જ નહોતી. જેટલા ભાવ થવાના છે એ વાત પુરુષાર્થ વગરની વાત નહીં કરવાની, એમ કહેતા. એટલે આમાં એમનો કહેવાનો આશય જુદો હતો. કરતા બુદ્ધિ છોડાવવાની, નાયકતા પ્રગટ કરાવવાની. આપણે એ સુંદર આપણી શૈલીમાં આપે બહુ સુંદર રીતે વાત કરી. દ્રવ્યના હાથમાં દોરી રહેલી છે બધી. પર્યાય સ્વતંત્ર, પણ દોરી દ્રવ્યના હાથમાં છે. દુકાને કામ કરતા હોય શેઠના હાથમાં બધી દોરી છે, તો બધા જુદા દ્રવ્યો છે. કામ બીજા દોરી બધી માલિકના હાથમાં, રાજાના હાથમાં હોય છે. એમ આ દ્રવ્યના હાથમાં દોરી છે બધા, એ તો બધા જુદા દ્રવ્યો છે. આ તો પર્યાય પોતાની અને દ્રવ્ય પોતે બધી એક જ વસ્તુ છે. स्वर्णपुरी अति पावन है।